બનાસકાંઠા જિલ્લામાં બટાકાના ભાવોમાં તેજી જોવા મળતા ખેડૂતોને જીવનદાન મળ્યું છે, કારણ કે છેલ્લા 5 વર્ષથી સરેરાશ બટાકાના વાવેતરમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો। તે જોતા આગામી સમયમાં ડીસામાંથી બટાકાની ખેતી નામશેષ થવાની કગાર પર પહોંચી ગઈ છે। પરંતુ આ વર્ષે મળેલા સારા ભાવોને લઈ એકવાર ફરી બનાસકાંઠા જિલ્લાના ખેતરોમાં રવિ પાક તરીકે બટાકાનો પાક લહેરાતો જોવા મળશે। વર્ષ 2020માં બટાકાના ભાવો 300 થી 325 રૂપિયા હતા। વર્ષ 2021માં 150 થી 200, વર્ષ 2022માં બટાકાના ભાવો 300 થી 350 હતા। વર્ષ 2023માં ભાવ 200 થી 250 હતા, જ્યારે આ વર્ષે 2024માં બટાકાના ભાવે 500ની સપાટી કુદાવીને 20 કિલોના 500 થી 550 રૂપિયા જેટલા થયા છે। બટાકાનો ભાવ ઓલ ટાઈમ હાઈ જતા ખેડૂતોની સાથે સાથે વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 5 વર્ષથી બટાકામાં ભયંકર મંદી હતી। ઘણા ખેડૂતોએ આપઘાત પણ કર્યા છે। ઘણા ખેડૂતોએ મંદીના માર વચ્ચે ખૂબ દેવાદાર ખેડૂતો બન્યા હતા, પણ આ વખતે બટાકાના ભાવ સારા મળ્યા છે, જેનું કારણ છે કે બટાકામાં 50% લોકો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ઉપર આવ્યા છે અને 50% ખેડૂતો જ બટાકા ખાવાના બટાકા કર્યા હતા। તો ખરેખર જોવા જઈએ તો બટાકાના ભાવ 400 થી 550ના ભાવ છે, તો ખેડૂતો ખૂબ ખુશ છે। હું પણ ખૂબ ખુશ છું અને ખરેખર હું તો એવું માનું છું કે ખાતરના ભાવ આટલા બધા મોંઘા થયા છે, ડીઝલ મોંઘું થયું છે, તો ઓલ ટાઈમ આ ભાવ રહેવા જોઈએ, તો જ ખેડૂતોને 25 રૂપિયા મળે અને ખેડૂતો ખૂબ આ વખતે આનંદ અનુભવી રહ્યા છે। આ વખતે બટાકાના હોલસેલ ગુજરાતમાં અને સાઉથમાં દરેક જગ્યાએ બટાકાનું ઉત્પાદન ઓછું છું, એટલે ખેડૂતને ભાવ સારો મળ્યો છે, વેપારીને પણ ઠીક રહે, સ્ટોરવાળાને ઠીક રહે, પણ ઉત્પાદન ઓછું રહ્યું એના કારણે ખેડૂતોને બધાને સારો લાભ મળશે અને કોઈ ખર્ચા છે વેપારીને ખેડૂતને આ વખતે નીકળી જાય એવી મારી નમ્ર વિનંતી છે। હા, ડબલ ખરો, પણ સાહેબ ઉત્પાદન ઓછું છે ને, આ ઉત્પાદન 50%, 75%, 50% કપાઈ ગયું, 25% ઓછું કપાણું મળે, 25% ઉત્પાદન ઓછું મળ્યું એના કારણે ભાવ મળ્યો છે, એ હકીકત છે કે ભાવ ખુશીનો ખેડૂત બદલે સારો માહોલ છે। પણ ખેડૂત પાસે બટાકા હશે જ નહીં, લગભગ 25% ખેડૂત પાસે હશે, બાકી બધી વેપારી પાસે જ હશે, ખેડૂત પાસે માલ ઓછો। આ વખતે અમે બટાકા શરૂમાં જ્યારે ખોદ્યા ત્યારે ભાવ ઓછો હતો અને અમે સ્ટોરની અંદર મૂક્યા હતા, અને આ સ્ટોરની અંદર મૂક્યા અત્યારે ભાવ જનરલ ગણીએ તો 500 થી 550 રૂપિયા છે, અને એમાં અમે ખૂબ ખુશ છીએ। સદાય અમને આવા ભાવ મળતા રહે, કેમ કે અમે મોંઘા ભાવની ખેતી કરીએ અને આ છેલ્લા 4 વર્ષથી ભાવ કોઈ મળતા જ નહોતા, અને આ વખતે અમે બહુ ખુશ છીએ અને આવા સદાય ભાવ મળતા રહે તો ખેડૂત પગભર થઈ શકે, નહીંતર અમારે ખર્ચા જ પૂરા થતા હતા। એટલે આ વખતે ભાવ બહુ સારા છે અને બહુ ભાવ છે, એટલે અમે ખૂબ ખુશ છીએ।